વાત મંદિરની થાય કે મંદિરનું ફેસિંગ આઈધર ઈસ્ટ તરફ હોવું જોઈએ ઓર વેસ્ટ તરફ હોવું જોઈએ, બાકી એકેય દિશામાં મંદિર ન રાખી શકાય. શું આ સાચી વાત છે? હા, વાસ્તુમાં સૌથી પહેલાં મંદિર એટલા માટે કે આપણે પ્રોપર ડિવાઇન સાથે કનેક્ટ થઈ શકીએ. તો નોર્થ ઇસ્ટ છે એ વાસ્તુ ભગવાનનું માથું આવે. કોઈનો સૂર્ય ખરાબ હોય, કોઈનો શનિ ખરાબ હોય, રાઈટ, એ જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એને સિમ્બોલિક કે કલર દ્વારા કે જેમસ્ટોન કે એના દ્વારા એમાં એનર્જીને ટ્રાન્સફર કરી શકાય. જી. અને વાસ્તુ દ્વારા તમારા ઘરની એનર્જીને પ્લસ માઇનસ એટલે તમે જે કરી શકો. જે જગ્યાએ પોઝિટિવ વાઇબ્રેશન હશે ને ત્યાં પાંચેય તત્વો બેલેન્સ હશે. તમે તિરુપતિ બાલાજી ભગવાન મંદિરે આપણે જાય છીએ તો ત્યાં પાંચેય તત્વો બેલેન્સ છે. અને જૂના જે આપણા મંદિરો બનેલા છે એ મંદિરોમાં પાંચેય તત્વો બેલેન્સ કર્યા હોય એટલે છઠ્ઠું દેવ તત્વ ત્યાં જાગૃત થયું હોય. અને ત્યાં જવાથી આપણી બોડીમાં કેમિકલ રિએક્શન થતું હોય. સેમ એ જ રીતે જે જગ્યાએ મોટી લૂંટફાટ થઈ હોય, ચોરી થઈ હોય, આગ લાગી હોય, એવી કોઈ પણ ઘટના જે દુર્ઘટના બની હોય, મર્ડર થયું હોય, તો એવી જગ્યાએ એનર્જી આખી ડિસ્ટર્બ થઈ ગઈ હોય તો ત્યાં જવાથી આપણું અંતર્મન છે ને એમાં આપણને ગભરાટ થવા માંડે. અકલ્ટ સાયન્સ અને વાસ્તુશાસ્ત્ર શું છે? ફોર એક્ઝામ્પલ કે હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ છે તો ઈશાન ખૂણો ડિસ્ટર્બ જ હોય. પૈસાને રિલેટેડ પ્રશ્ન છે તો અગ્નિ ખૂણો ડિસ્ટર્બ થતો હોય. તો રિલેશન રિલેટેડમાં સાઉથ વેસ્ટ છે એ રિલેશનનો વિષય છે તો રિલેશન સ્ટેબલ હોવા જોઈએ. આપણે વાસ્તુ કે કાંઈ પણ ઘર મકાન કે પછી આપણે એમ કહીએ ને કે ફ્લેટ લીધો છે, આપણું જે ફ્લેટ છે એ ગર્ભ ન કહેવાય ને, કારણ કે એમાં આખું મોટી પ્રિમાઇસીસ હોય, તો એમાં કેવી રીતે ગર્ભગૃહ ગોતાય કે કેવી રીતે દિશા ગોતાય? ફ્લેટમાં છે ને ગર્ભગૃહ આપણે બ્રહ્મસ્થાન જોવું હોય તો તમે કોઈ પણ પ્રિમાઇસીસના સેન્ટર પોઈન્ટમાં, એટલે સેન્ટર પોઈન્ટ મેન શું થશે કે ઘરમાં તમારે ગમે ત્યાં જવું છે. અને તત્વની જે આપણે વાત કરતા હતા તો તત્વમાં છે ને પાણી જે એ પ્રવાહ છે, હવા છે એ તમને અલગ ફિલિંગ આપે છે, અગ્નિ છે તો એ દહન છે, પૃથ્વી તત્વ છે તો એ સ્ટેબિલિટી છે, આકાશ તત્વ છે એ આપણે બોલીએ છીએ ને સાંભળીએ છીએ એ. તો આ એના મૂળભૂત ગુણધર્મો છે. અને એ ખૂણામાં પણ તમે પાણી રાખી શકો, પાણીનો પ્રવાહ, ફુવારોનું ફોટો, એવું કોઈ પણ વસ્તુ ચિત્ર રાખી શકો. ફોરેન કન્ટ્રીઝમાં પણ આ જોઈએ છીએ આપણે કે આપણા મંદિરો બંધાય છે, આપણા યોગા છે એ જાય છે, એસ્ટ્રોલોજીમાં એ લોકો એટલું માને છે, ઇવન એ લોકો જેમોલોજીસ્ટ છે એ લોકોમાં પણ બહુ વધારે. ઘણી વાર આવું બધું રીલ્સમાં એવું છે કે બેડ ઉપર જમવાનું નહીં, ફોન લઈને ટોયલેટમાં નહીં જવાનું, કે પછી તમે જે પાણી પીવો છો એ અધૂરો ગ્લાસ નહીં રાખી દેવાનું. આ બધું સાયન્સ તમારા ડે ટુ ડે લાઈફમાં અસર કરે છે. તમે જેમ બેડરૂમની વાત કરી ને તો આજના જનરેશનનું એક બહુ મોટું એમ ટ્રેન્ડિંગ કહેવાય કે દરેકને વોકિંગ વોર્ડરોબ જોતું હોય. વોકિંગ વોર્ડરોબ અને તમારો બાથરૂમ કે રેસ્ટરૂમ તમે જે કહો એ લગભગ એક જ દરવાજેથી એન્ટર થતું હોય. આ સારું છે? અમે જનરલી કરાવતા નથી પણ અત્યારે ટ્રેન્ડિંગ થઈ ગયું છે. એના રીઝન શું છે બેન, કે ત્યાં જે જગ્યાએ વોકિંગ વોર્ડરોબ હશે ત્યાં બાથરૂમની એક પેક થઈ જશે. અને બાથરૂમમાં ભેજવાળું વાતાવરણ વધુ હોય કારણ કે ત્યાં સનલાઇટ ન આવતી હોય, બીજું પાણી વધારે થતું હોય તો એને લીધે ભેજ થતો હોય, તો એને લીધે તમારા કપડાં ખરાબ થશે, ત્યાંની એનર્જી છે એ સ્ટક થઈ જશે, ત્યાં બેક્ટેરિયા, વાયરસ, જર્મ્સ વધુ થશે. એટલે અમે પ્રિફર નથી કરતા. જ્યારે મેઇન ડોરની વાત કરતા હોય ને ત્યારે ઘણા લોકો એવું પ્રિફર કરતા હોય કે મેઇન ડોર ઉપર હાથી રાખીએ, કે જ્યારે મેઇન ડોરમાં એન્ટ્રી મળે ને તો આમ સૂંઢ ચડાવેલો હાથી, ખાલી એનો મોઢું ફેસ હોય એવી રીતે હોય. તો આ સારી વસ્તુ છે? હા, હાથી છે ને એ પ્રોસ્પેરિટીની નિશાની છે. તો હાથી, સૂંઢ ચડાવેલા હાથી આપ જૈન દેરાસરોમાં બી ઘણી જગ્યાએ જોયા હશે, સ્વામિનારાયણ મંદિરોમાં બી હોય છે, હવેલીમાં બી હોય છે, શંકર ભગવાનના મંદિરમાં બી ઘણી જગ્યાએ બહાર હોય છે, રામજી મંદિરમાં બી હોય છે. તો આપણા મંદિરોમાં જનરલી એ રહેતું કે ભાઈ બાર હાથી આમ બે હોય, સૂંઢ ઉપાડેલા. ઘણી જગ્યાએ છે ને એવું હોય કે બાળક છે ને હોશિયાર બહુ હોય પણ એ એક જગ્યાએ બેસીને વાંચી ના શકતા હોય. આમાં વાસ્તુ કંઈ કામ કરે? હા, એજ્યુકેશન છે ને એ અત્યારે આપણે લાખો રૂપિયામાં મા બાપની ઈચ્છા હોય એવી હોય કે ભાઈ અમે અમારા બાળકને બેસ્ટ એજ્યુકેશન આપીએ. તો એજ્યુકેશન માટે બાળક કાં તો જ્યારે એને ભણવાની વાત કરશો તો એ ટીવી જોવાનું ચાલુ કરી દેશે, કાં મોબાઈલ, અત્યારે સૌથી ગેમ રમવાનું ચાલુ કરી દેશે. તો ઘરનો
નૈઋત્ય ખૂણાથી પશ્ચિમનો જે સેન્ટર થાય એ બેની વચ્ચે તમે ચેક કરો કે તમારા ઘરમાં શું છે. ત્યાં જે વસ્તુ પડી હશે ને બાળકની એક્ટિવિટી એ મુજબની જ હશે. ત્યાં જો ટીવી હશે તો એને ટીવી જોવાનું જ પસંદ આવશે. ત્યાં જો મોબાઈલ ચાર્જિંગ તમે કરતા હશો તો એને મોબાઈલ જ ગમશે. ત્યાં તમે એની બાળકની બુક રાખી દો, એનો એક ફોટો પ્લેસ કરી દો, એટલે એને ભણવામાં એનો રસ જાગશે. કેમ છો મિત્રો? અંતર્મેટ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ફરી એકવાર આપણા પરથી નવું, આપના માટે અલગ હું લઈને આવી છું એક એવો ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ જે આપને જોવો પણ ગમશે અને માણવો પણ ગમશે. યુનિવર્સથી આપણે છીએ એ સત્ય આપણે સૌએ સ્વીકારેલું જ છે. આખું યુનિવર્સ 5 તત્વોનું બનેલું છે. અગ્નિ, આકાશ, જળ, વાયુ અને પૃથ્વી. આ 5 તત્વો જો જીવનમાં બેલેન્સ થઈ જાય તો આપણું લાઈફ પણ બેલેન્સ થઈ જાય. આપણી લાઈફના મુખ્ય 4 પાયા ઉપર આપણી સુખ અને સુખાકારી ડિપેન્ડન્ટ હોય છે. જેમ કે સંપત્તિ, સંતતિ, સુખાકારી અને સ્વાસ્થ્ય. આ આખી લાઈફમાં તમારો મોટિવ છે ને કે લાસ્ટ તમારો મોટિવ આ જ હોય છે કે આટલી વસ્તુ જો મળી જાય ને તો લાઈફ ઇઝ અ હેપીનેસ. આ બધું આવરી લેવા માટે આજનો પોડકાસ્ટ તમારા જોવો ખૂબ જ જરૂરી છે. આજના પોડકાસ્ટની મેઇન થીમ છે વાસ્તુ. વાસ્તુશાસ્ત્ર એક અખંડ સાયન્સ છે જેને આપણા પૂર્વજોથી લઈને આજની મોડર્ન સાયન્સે પણ સ્વીકારેલું છે. મારી સાથે આજના અંતર્મેટ ચેનલના ગેસ્ટ છે મિસ્ટર હિરેન ભટ્ટ. કેમ છો હિરેનભાઈ? મજામાં. આપ કેમ છો? થેન્ક યુ સો મચ. આઈ એમ ઓલ્સો ફાઇન. એન્ડ અંતર્મન ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજની જર્નીમાં વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રની ટિપ્સ જે તમે આપવાનો છો એ મારા માટે એઝ વેલ અમારા દર્શકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેવાની છે. અને પહેલાં તો આપનો કિંમતી સમય તમે અમને આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર આપનો. હિરેનભાઈનું ઇન્ટ્રોડક્શન આપું તો હિરેનભાઈ ભટ્ટ એ લગભગ ઘણા વર્ષોથી વાસ્તુશાસ્ત્ર અને એસ્ટ્રોલોજી સાથે સંકળાયેલા છે. એની સાથે સાથે એક એમ પણ કહી દઉં કે એ પોતે નહીં પણ એની 8 પેઢી આ લેગસી બિઝનેસ સાથે જોડાયેલું છે. હિરેનભાઈ ભટ્ટ તમે ગૂગલમાં જ્યારે સર્ચ કરશો ને તો ગૂગલમાં ગુજરાતમાં ફર્સ્ટ રેન્કિંગમાં અને નેશનલ લેવલ પર 4th રેન્કિંગમાં તમને હિરેનભાઈનું નામ મળી જશે. હિરેનભાઈની સ્પેશિયાલિટી વાસ્તુશાસ્ત્ર તો છે જ, એની સાથે સાથે તમારા ઓફિસના કે તમારી ફેક્ટરીના કે ઇન્ડસ્ટ્રીના જે વાસ્તુ હોય ને એમાં એનું સ્પેશિયલાઇઝેશન છે. હિરેનભાઈ તમારા પ્રશ્નોને ખાલી તમારી જગ્યાને જોવે ને ત્યાં જ ખબર પડી જાય છે કે આ જગ્યા ઉપર આ ટાઈપના પ્રોબ્લેમ થઈ શકે છે. એના કરતાં પણ વધારે તમારા પ્રશ્નો પૂછવા પહેલાં જ એમની પાસે તમારા આન્સર રેડી હોય છે. આટલી ઉપલબ્ધિ આજના પોડકાસ્ટ માટે ને તમારા જોવા માટે બહુ વધારે છે. આપણે જોઈએ કે હિરેનભાઈનું વાસ્તુશાસ્ત્ર અને તમને જે જાણકારી મળવાની છે એના માટે હિરેનભાઈ આજે આપણને શું કહેશે. હિરેનભાઈ, પહેલાં તો હું તમારી પાસેથી એ જાણવા માંગીશ કે ખરેખર આ અકલ્ટ સાયન્સ અને વાસ્તુશાસ્ત્ર શું છે? વાસ્તુ છે એ 5 તત્વોનું બેલેન્સિંગ છે. આપણે 5 તત્વોથી બની જઈને છેલ્લે 5 તત્વોમાં જ વિલીન થઈ જાય છે. તો જે 5 તત્વોને રિલેટેડ તત્વો છે એ એકબીજાના મિત્ર છે ને એકબીજાના દુશ્મન છે. જેમ કે હવા અને આગ છે એ મિત્ર છે, કારણ કે આગ વિના હવા ન રહીએ. અને પાણી અને આગ છે તો એ શત્રુ છે. તો સેમ એવી જ રીતના જે કોમ્બિનેશન સમીકરણો જ્યાં ઘરમાં સ્પેસમાં આપણી કોઈ પણ જગ્યાએ આ 5 તત્વો બેલેન્સ હશે તો એ ખૂબ સારું રિઝલ્ટ આપશે. જો અનબેલેન્સ હશે તો એને રિલેટેડ જ ઇસ્યુઝ આવશે. અને અત્યારની લેમન લેંગ્વેજમાં કહીએ તો આપણે 4 જગ્યાએ વધુ ઓબ્સ્ટેકલ ફીલ કરતા હોય. એક હેલ્થ સૌથી મોટો પ્રશ્ન છે, બીજું છે વેલ્થ પૈસાનો, ત્રીજું છે રિલેશન, ચોથું છે સપોર્ટ સિસ્ટમ. સપોર્ટ મીન્સ બેંક, ગવર્મેન્ટ, ફાઇનાન્સ, સ્ટાફ, આ બધી વેપારી, આ બધી સપોર્ટ સિસ્ટમ છે. તો આ 4 ખૂણાઓ એ આપણા 4 જગ્યા છે અને એ આ 4 પ્રોબ્લેમ એને લીધે જ ક્રિએટ થતા હોય કે જો ત્યાં તત્વો બેલેન્સ ઇનબેલેન્સ હોય. હવે ફોર એક્ઝામ્પલ કે હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ છે તો ઈશાન ખૂણો ડિસ્ટર્બ જ હોય. ડિસ્ટર્બન્સ મીન્સ કે ત્યાં કાં તો એ ભાગ ઊંચો હોય અથવા ત્યાં લાલ કલર આવી ગયો હોય, ત્યાં ટોયલેટ બાથરૂમ આવી ગયા હોય અથવા એ ભાગ કટ થતો હોય તો એ ઘરમાં હેલ્થ રિલેટેડ ઇસ્યુ ચાલુ જ રહેતા હોય. કેન્સર સુધી એના પ્રશ્નો ત્યાં જોવા મળે. પૈસાને રિલેટેડ પ્રશ્ન છે તો અગ્નિ ખૂણો ડિસ્ટર્બ થતો હોય તો અગ્નિ ખૂણામાં ડિસ્ટર્બન્સ મીન્સ કે ત્યાં પાણીનો કલર આવી જતો હોય, બ્લુ, બ્લેક અથવા ટોયલેટ બાથરૂમ આવી જતા હોય.
ટોયલેટ બાથરૂમ એવું છે કે એ ડ્રેન આઉટ એક્ટિવિટી છે, એટલે એ જે જગ્યાએ આવશે ને એ જગ્યાની એનર્જીને ડ્રેન આઉટ કરી નાખે. બરાબર છે. પછી એને લીધે અગ્નિ ખૂણામાં અરીસો આવતો હોય તો પણ ફાઇનાન્સ રિલેટેડ પ્રશ્ન થતા હોય, કારણ કે અરીસો છે એ પણ પાણી છે. આપણું પ્રતિબિંબ આપણે એક મિરરમાં જોઈએ છીએ અને સેકન્ડ પાણીમાં જોઈએ. એટલે વાસ્તુમાં જે જગ્યાએ પાણી હોય, મિરર હોય એને પાણી જ ગણવામાં આવે છે. પછી રિલેશન રિલેટેડ ઇસ્યુઝ છે જે અત્યારની સૌથી મોટી કદાચ સમસ્યા ક્વેશ્ચન એ જ છે અત્યારે, રાઈટ? તો રિલેશન રિલેટેડમાં સાઉથ વેસ્ટ છે એ રિલેશનનો વિષય છે. તો રિલેશન સ્ટેબલ હોવા જોઈએ, કે અપ એન્ડ ડાઉન ન થવું જોઈએ. અને અત્યારે જે ડિવોર્સ કેસ વધતા જાય છે, તો જેના ઘરે ડિવોર્સ થયેલા હશે એમના પ્રિમાઇસીસમાં, ઘર નથી કહેતો, પ્રિમાઇસીસ, એમની 2 કે 3 પ્રિમાઇસીસ હોય તો કોઈ પણ પ્રિમાઇસીસમાં સાઉથ વેસ્ટમાં ફૂલ સાઇઝ કાં મિરર હશે અને કાં ગ્રીન પ્લાન્ટેશન હશે. ઓકે. એટલે એને લીધે એના રિલેશન ડિસ્ટ્રોય થાય. અને ચોથું છે સપોર્ટ સિસ્ટમ, બેંક છે, ગવર્મેન્ટ છે, કોઈ લિટિગેશન છે, કોર્ટ કેસ છે, તો એ નોર્થ વેસ્ટ, ત્યાં ગ્રીનરી આવી ગઈ હોય, કિચન આવી ગયું હોય, ટોયલેટ આવી ગયું હોય, તો એ ઘરમાં ગવર્મેન્ટ રિલેટેડ ઇસ્યુઝ ચાલતા હોય. અચ્છા, એટલે ક્યારેક ખોટા કેસ થવા, કોર્ટ કચેરીના ધક્કા વધી જવા, એ બધું નોર્થ વેસ્ટમાં. ઓકે, નોર્થ વેસ્ટમાં ગ્રીન કલર ન હોવો જોઈએ, અથવા તો ગ્રીનરી ન હોવી જોઈએ. ઓકે, તો આપણે જે વાત કરીએ છીએ કે 4 દિશા, રાઈટ? 4 મુખ્ય દિશા છે ને 4 પેટા દિશા છે, આકાશ અને પાતાળ, એ 2 અલગ દિશા, એટલે ટોટલ 10 દિશાઓ થઈ. નહીં, 16 દિશાઓની આપણી વાસ્તુની જે મૂળ કલ્પના છે એ 16 દિશાઓ છે. અને આપ નેવિગેશનમાં બી જોજો 16 દિશાઓ બતાવશે. 4 જે મુખ્ય દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પછી 4 ખૂણા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. હવે એના સબ પેટા એક દિશાઓ બને છે. નોર્થ વેસ્ટ, નોર્થ સાઉથ, નોર્થ ઈસ્ટ, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, એવી રીતના જે ખૂણાઓ બને છે, ખૂણાની બાજુની જે જગ્યાઓ બને છે, એ થઈને ટોટલ 16 દિશાઓ થાય. એટલે કહેવાનો મતલબ એવો થયો ને કે ઉત્તર અને પૂર્વ 2 જે નીકળે એની વચ્ચે બીજી 4 દિશાઓ સંકળાયેલી છે, રાઈટ? એટલે એક ખૂણામાં 4, એટલે 4 ખૂણામાં થઈ 4 દિશા, ટોટલ 16 દિશા. તો જ્યારે આપણે વાસ્તુ કે કાંઈ પણ ઘર, મકાન, કે પછી આપણે એમ કહીએ ને કે ફ્લેટ લીધો છે કે કોઈ ઓફિસ કરીએ છે, તો એમાં તો ફ્લેટ હોય ત્યારે તો આપણું જે ફ્લેટ છે એ ગર્ભ ન કહેવાય ને, કારણ કે એમાં આખું મોટી પ્રિમાઇસીસ હોય. તો એમાં કેવી રીતે ગર્ભગૃહ ગોતાય કે કેવી રીતે દિશા ગોતાય? ફ્લેટમાં છે ને ગર્ભગૃહ, આપણે બ્રહ્મસ્થાન જોવું હોય તો તમે કોઈ પણ પ્રિમાઇસીસના સેન્ટર પોઈન્ટમાં, એટલે સેન્ટર પોઈન્ટ મેન શું થશે કે ઘરમાં તમારે ગમે ત્યાં જવું છે તો જે જગ્યાએ તમે ઊભા રહ્યો અને આખા પ્રિમાઇસીસમાં તમે જઈ શકો એવી જે જગ્યા હોય ને એ તમારું બ્રહ્મસ્થાન થશે. અને સેકન્ડ કે ફ્લેટમાં બી વાસ્તુ એટલું જ લાગુ પડે, શું કામ એને કે આપણું છત છે ને જે, એની હારે આ છત જોડાયેલી છે, એટલે આપણે સબકોન્શિયસલી એલાઇન્ડ હોઈએ છીએ. આપણી જેટલી પ્રિમાઇસીસ હશે, ઘણા લોકોને 5-7 પ્રોપર્ટી હોય તો એ 5-7 પ્રોપર્ટીની એનર્જી એની સાથે જોડાયેલી હોય. અને તત્વની જે આપણે વાત કરતા હતા, તો તત્વમાં છે ને પાણી છે એ પ્રવાહ છે, હવા છે એ તમને અલગ ફિલિંગ આપે છે, અગ્નિ છે તો એ દહન છે, પૃથ્વી તત્વ છે તો એ સ્ટેબિલિટી છે, આકાશ તત્વ છે એ આપણે બોલીએ છીએ ને સાંભળીએ છીએ એ. તો આ એના મૂળભૂત ગુણધર્મો છે. તો આ તત્વો છે ને પ્રોપર બેલેન્સ એલાઇન થવા જોઈએ, તો તમારી લાઈફના જે મેજર ઇસ્યુઝ છે એ નહીં આવે. એટલે વાસ્તુ જે તમે સમજાવ્યું કે મેજર ઇશ્યુ છે ને એ તત્વો ઇમ્બેલેન્સ થાય તો થાય. હવે વાસ્તુની મદદથી તમે કેવી રીતે લાઈફને કહીને હેપીનેસ સુધી લઈ જઈ શકો, અથવા તો વેલ્થને તમારી લાઈફમાં ઇનકમિંગ તમે ચાલુ કરી શકો એમ? હેલ્થ રિલેટેડ આપણે 4 જગ્યાએ જે ઇસ્યુઝ ફેસ કરીએ છીએ, તો એમાં જે મેઇન પ્રશ્ન છે હેલ્થનો, તો તમે તમારા ઘરનો ઈશાન ખૂણોને સાફ રાખો, ત્યાં રેડ ફેમિલી કલરની કોઈ વસ્તુ ન રાખો, ટોયલેટ હોય તો એ શિફ્ટ કરી દો, અને એક ખૂણામાં સાફ સુથરું રાખો, ત્યાં કચરા પોતા સરખા કરવા, ત્યાં કોઈ મેસિવ ન થવું જોઈએ, ગંદકી ન થવી જોઈએ, એટલે તમારે હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ નહીં આવે. જો ત્યાં લાલ કલર કરેલો હોય તો એને ઓફ વ્હાઇટ, ક્રીમ, આઈવરી કલર કરી નાખો. પછી વેલ્થ રિલેટેડ ઇસ્યુઝ છે તો એમાં તમે અગ્નિ ખૂણો ચેક કરો. અગ્નિ ખૂણામાં આવી કોઈ વસ્તુ આવતી હોય કે ત્યાં ટોયલેટ હોય તો એમાં રેડિયમની ટેપ લગાડી દો, અથવા કોપરની પટ્ટી બ્રાસ અંદર ઇન્જેક્ટ કરી દો. સેકન્ડ કે ત્યાં જો અરીસો આવતો હોય તો એ અરીસાને રિમૂવ કરી નાખો. મિરર છે ને એ તમારા કેશ ફ્લોને જબરજસ્ત ડિસ્ટર્બ કરશે. જે લોકોને કેશ ફ્લોની સમસ્યા હોય એ ઘરનો અથવા પ્રિમાઇસીસનો અગ્નિ ખૂણાને ચેક કરો.
ત્યાં આવો પ્રોબ્લેમ કાંઈ ને કાંઈ હશે જ. પછી રિલેશન રિલેટેડ જેને ઇસ્યુ રહેતા હોય એના ઘરે સાઉથ વેસ્ટમાં મિરર હોય તો એ હટાવી દો અને ત્યાં તમારું એક કપલ પિક્ચર ગોલ્ડન ફ્રેમમાં રાખી દો. સેકન્ડ, ત્યાં ગ્રીનરી પ્લાન્ટ્સ ને એ બધું હોય તો એ પૂર્વ તરફ અથવા ઉત્તર તરફ જવા દો. અને સપોર્ટ સિસ્ટમ સારી કરવી હોય તો નોર્થ વેસ્ટમાંથી બી ગ્રીન બ્રાઉન કલરની કાંઈ પણ વસ્તુ હોય, ગ્રીનરી હોય તો એ બધી હટાવી દો. અને એ ખૂણામાં પણ તમે પાણી રાખી શકો, પાણીનો પ્રવાહ, ફુવારોનું ફોટો, એવું કોઈ પણ વસ્તુ ચિત્ર રાખી શકો. એ ખૂણાને પણ ક્લીન રાખો. ઘરમાં નકામી વસ્તુઓ, ખાસ કરીને ભંગારને એવી કોઈ વસ્તુઓ નહીં રાખતા, એનાથી બેડ એનર્જી સર્જાતી રહેશે. અને એ બેડ એનર્જીને લીધે આપણી પ્રિમાઇસીસની જે એનર્જી છે એ ખરાબ થશે, એટલે આપણી એનર્જી એ ખરાબ થશે. એટલે તમને જે રિઝલ્ટ મળવું જોઈએ એ નહીં મળે. ઓકે, આ જનરલી છે ને જે બંગલા ટાઈપ હોય, રાઈટ, કે જે યુરોપિયન સ્ટાઇલ બંગલા હોય કે કોઈ પણ આપણા રાજકોટની જ વાત કરીએ તો મોટા મોટા જે બંગલા હોય છે 200-250 વારના હોય, એમાં મિડલમાં બંગલો હોય અને ફરતી ગ્રીનરી હોય, તો અહીંયા વાસ્તુ દોષ આવે છે? પૂરેપૂરો વાસ્તુ દોષ બધી જગ્યાએ લાગશે. આ યુનિવર્સલ લો છે. આને કોઈ બિલીફ સિસ્ટમ, રિલિજિયસ, કલ્ચર એની યારે કોઈ લેના દેના નથી. તમે વર્લ્ડ વાઇડ ગમે ત્યાં જાઓ, કલ્ચર, રિલિજિયસ, બિલીફ, લેંગ્વેજ બધું અલગ અલગ છે, છતાંય ટ્રાફિક સિગ્નલ રેડ જ છે. અને રેડ કલરને આપણે વાસ્તુમાં ફાયરનો કલર ગણીએ છીએ. તો આને કલ્ચર હારે કે રિલિજિયસ હારે કે પેટર્ન હારે કોઈ મતલબ નથી. તમે જે જગ્યાએ જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એની પાછળ તત્વ ક્યાંક ને ક્યાંક બેલેન્સ ઇનબેલેન્સ છે. હિરેનભાઈ, આપણે જ્યારે પહેલાં વાત થઈ હતી ત્યારે તમે એવી વાત કરી હતી કે તમારા 8 પેઢીથી તમે આ જ બિઝનેસમાં કે આ જ કન્સલ્ટન્સીમાં છો, વાસ્તુ અને એસ્ટ્રોલોજી. હવે વાસ્તુશાસ્ત્ર સાથે 8 પેઢી તો ઘણું બધું નોલેજ હોય કેમ, અને આપણે એકવાર એ બી વાત થઈ હતી કે તમારા દાદા છે એ અગ્નિહોત્રી હતા, કે જે અગ્નિ પેટાવા માટે એમને કોઈ માચિસની કે કોઈ ફાયર એલિમેન્ટની જરૂર નહોતી પડતી, મંત્રોચ્ચાર દ્વારા એ અગ્નિ ઉત્પન્ન કરી શકતા. મને થોડીક એની માહિતી આપશો? મારા દાદા છે ને અગ્નિહોત્રી હતા અને કાશીના પંડિત હતા, અને એમને અગ્નિહોત્ર સિદ્ધ કરેલ હતું. એટલે એ મંત્ર, પાણી હાથમાં લે, મંત્ર બોલે અને પાણી મૂકે ને એટલે યજ્ઞનારાયણ પ્રગટ થાય. અને એને કોઈ દિવસ અરણી મંથન નથી કર્યું કે માચીસ કે બાકસનો કોઈ દિવસ ઉપયોગ નથી કર્યો. અને એ પરંપરામાં અમારે આ વાસ્તુ એસ્ટ્રોલોજી એ એક પરંપરાગત વ્યવસાય છે, જેમાં અત્યારે લેગેસી કન્ટિન્યુ હું કરી રહ્યો છું. ઓકે, તો તમે જોયું હશે કે ક્યારેક નાનપણમાં કે વિધાઉટ માચિસ અગ્નિ પેદા થઈ જાય કે કાંઈ પણ અગ્નિ એલિમેન્ટ વગર છે એ પેદા થઈ જાય, ત્યારે કુતૂહલ થયું હશે કે આ કેવી રીતે પોસિબલ છે? કારણ કે આપણે કાંઈ પણ વસ્તુ વિચારીને એ આપણા માઇન્ડના લોજિકથી વિચારીએ છીએ. એમ લોજિક આપણા માઇન્ડમાં જો એ આવ્યું તો જ એને કરીએ, નહીંતર એ મેજિકમાં ડાયવર્ટ થઈ જાય છે. તો ક્યારે એવું લાગ્યું કે આમાં મેજિક છે, આમાં લોજિક નથી? નાના હોય ત્યારે એવું લાગતું, પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આપણી આ પરંપરાગત છે, મંત્રોની તાકાત છે, અને મંત્રોમાં એક કંપન શક્તિ હોય, જે કંપન શક્તિ પ્રોપર વેમાં કામ કરતી હોય અને પ્રોપર વેથી મંત્ર બોલાય તો એ મંત્રની તાકાત, એનર્જી તમને એના રિઝલ્ટ આપે જ. પછી લેગસી બિઝનેસ છે, તો જ્યારે કહે ને કે યંગ એજમાં હોય ત્યારે લોકો એવું વિચારતા હોય કે મારું કંઈક નવું કરવું છે. તો તમે વાસ્તુશાસ્ત્રમાં કેવી રીતે ઇન્વોલ્વ થયા? વાસ્તુમાં મારી જર્ની એવી હતી કે લેગેસી બિઝનેસ હતો અને જૂની પરંપરા પ્રમાણેનું અત્યારના મોડર્ન સાથે મેં કનેક્ટ કર્યું. કે જે નોલેજ છે એ નોલેજ એમનેમ છે કે ભાઈ જૂની આપણી જન્મોત્રી લખતા તો એમાં લખતા કે ભાઈ ઘરે હાથી ઘોડા હોય, તો અત્યારે આપણે કોઈને કહીએ કે ભાઈ તારી ઘરે હાથી ઘોડા થઈ શક્ય નથી, તો અત્યારની લેંગ્વેજમાં કે ભાઈ તમારી ઘરે ગાડી પ્રીમિયમ ક્લાસ ગાડી હશે, તો એ હાથી ઘોડા સમાન જ કિંમતમાં થઈ ગયું. તો એવી રીતના મોડિફાઈ કર્યું. અને મેં ત્યાર પછી વાસ્તુના નેશનલ લેવલે જે કોઈ ટોપ લેવલના લોકો છે એમના કોર્સ કર્યા, મારા નોલેજને એનહાન્સ કર્યું. સિગ્નેચર રાઇટિંગનું મેં નોલેજ લીધું, પછી માઇન્ડ રીડિંગનું, ફેસ રીડિંગનું, આ બધા અલગ અલગ જે ફેક્ટર છે ઓકલ્ટ સાયન્સના, એના બધાના પ્રોપર ગાઈડન્સ, નોલેજ એ બધું લીધું. ઓકે,
જ્યારે એસ્ટ્રોલોજીની વાત આવે, વાસ્તુની વાત આવે ને ત્યારે આપણે આમ કહીએ ને કે હવે યુરોપિયન કન્ટ્રીઝ હોય કે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ બધા એ લોકો હવે આ વસ્તુ ફોલો કરે છે. આજથી 30 વર્ષ પહેલાં કે 35 વર્ષ પહેલાં એ લોકો એવું માનતા હતા કે ઇન્ડિયન પીપલ આર લાઈક ઓલ આર મદારીઝ એન્ડ ઓલ આર દોરા ધાગાવાળા લોકો છે. હવે જ્યારે આપણું સાયન્સ, આપણી જે લેગસી છે, આપણું જે કલ્ચર છે એ લોકો પણ અપનાવે છે. ફોરેન કન્ટ્રીઝમાં પણ જોઈએ છીએ આપણે કે આપણા મંદિરો બંધાય છે, આપણા યોગા છે એ જાય છે, એસ્ટ્રોલોજીમાં એ લોકો એટલું માને છે. ઇવન એ લોકો જેમોલોજીસ્ટ છે એ લોકોમાં પણ બહુ વધારે લોકો. તો ક્યારેય ફોરેન કન્ટ્રીઝમાં સર્વિસ આપી છે? હા, મેં દુબઈમાં કરેલું છે કામ, ઇન્ડિયા બહાર ઘણી જગ્યાએ કરેલું છે, ગલ્ફ કન્ટ્રીઝમાં કરેલું છે. આ યુનિવર્સલ લો છે, આ બધાને લાગુ પડે. તમારી રિલિજિયસ સિસ્ટમ, બિલીફ સિસ્ટમ ગમે તે હોય, તમે કોઈ પણ ધર્મને માનતા હો, કોઈ પણ લેંગ્વેજ બોલતા હો, આપણું જે બોડીનું ઇનર જે બન્યું છે, આપણે પંચતત્વોથી બનેલા છીએ, તો પંચતત્વને રિલેટેડ જે કાંઈ ઇસ્યુઝ હશે એ આવશે ને આવશે જ. ડિવોર્સ કેસ દુનિયાભરમાં બને છે, કેન્સર પેશન્ટ દુનિયાભરમાં છે, ફાઇનાન્સના રિલેટેડ ઇસ્યુઝ દુનિયાભરના છે, લિટિગેશનના પ્રશ્નો આખી દુનિયા ફેસ કરતી હોય છે. તો સેમ એ જ રીતે એના ઘરના તત્વો બેલેન્સ ઇનબેલેન્સ હોય. મેં કોરોનામાં જર્મનીમાં એક કરેલો વિડીયો કોલથી, અને એ લોકોને ડિટેલિંગથી બહુ મારી સાથે વાત નહોતી થઈ કે ભાઈ શેના માટે, તો વિડીયો કોલ કર્યો ને એમને નોર્થ ઇસ્ટનું ટોયલેટ હતું. તો મેં એમને કીધું કે ભાઈ તમારા, અને જર્મન કપલ હતું, તો મેં એમને કીધું કે તમારા ઘરે આ રીતના નોર્થ ઇસ્ટનું ટોયલેટ છે, તો તમારા ફેમિલીમાં કોઈને કેન્સર છે? તો એમની જે ડોટર હતી એમને કેન્સર હતું, ને એ વાતની ખબર કોઈને નહોતી. એ કપલ સિવાય કોઈને ખબર નહોતી. જેમને મારી સાથે કોન્ટેક્ટ કરાવેલો એમના માટે પણ એ સરપ્રાઈઝ હતું કે ભાઈ આ વસ્તુની મને ખબર નથી. અચ્છા, એટલે લાઈક અને કેમ કહેવાય ને કે ક્યારેક કોઈ જગ્યાએ પ્રવેશતા જ આપણને છે ને એ જગ્યાનો ઓરા દેખાય કે જ્યાં લાઈક મંદિરમાં જવું બહુ ગમે, પણ ક્યારેક એવી જગ્યા ઉપર જઈએ ને તો એમ થાય કે આપણા પગ આપણને પાછા ખેંચી લે. તો ખરેખર આ એનર્જીસ કામ કરતી હોય છે. જે જગ્યાએ પોઝિટિવ વાઇબ્રેશન હશે ને ત્યાં પાંચેય તત્વો બેલેન્સ હશે. તમે તિરુપતિ બાલાજી ભગવાન મંદિરે આપણે જાય છીએ તો ત્યાં પાંચેય તત્વો બેલેન્સ છે. અને જૂના જે આપણા મંદિરો બનેલા છે એ મંદિરોમાં પાંચેય તત્વો બેલેન્સ કર્યા હોય એટલે છઠ્ઠું દેવ તત્વ ત્યાં જાગૃત થયું હોય, અને ત્યાં જવાથી આપણી બોડીમાં કેમિકલ રિએક્શન થતું હોય. સેમ એ જ રીતે જે જગ્યાએ મોટી લૂંટફાટ થઈ હોય, ચોરી થઈ હોય, આગ લાગી હોય, એવી કોઈ પણ ઘટના, જે દુર્ઘટના બની હોય, મર્ડર થયું હોય, તો એવી જગ્યાએ એનર્જી આખી ડિસ્ટર્બ થઈ ગઈ હોય, તો ત્યાં જવાથી આપણું અંતર્મન છે ને એમાં આપણને ગભરાટ થવા માંડે કે ભાઈ અહીંથી જટ નીકળી જાય. યસ, એટલે એમ થાય કે મનમાં કંઈક એમ ખીચાટ ઊભો થાય કે અહીંયા નથી જવું, અહીંથી જટ બહાર નીકળી જઈએ, એવું થાય ઘણી વાર. ઓકે, લાઈક અત્યારે છે ને વાસ્તુશાસ્ત્ર, એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, તમે કહો છો એમ સિગ્નેચર રાઇટિંગ કે માઇન્ડ રીડિંગ, આ બધા ટોપિક સોશિયલ મીડિયા ઉપર બૂમ કરે છે એમ, અને એટલી બધી રીલ્સ, એટલા બધા ટિપ્સ છે ને કે ખરેખર શું માનવું અને શું ન માનવું ને એ એક બહુ મોટો ક્વેશ્ચન છે એમ. હમણાંની જે વાત તમને કહું કે સોશિયલ મીડિયા ઉપર એવું અત્યારે બહુ ચાલે કે નોર્થ ઈસ્ટમાં તમારું ટોયલેટ ન હોવું જોઈએ. હવે કોઈનું છે રાઈટ, તો શું તોડફોડ કરવી જરૂરી છે? એના ઉપાય થઈ શકે? અથવા તો બીજી કોઈ પણ દિશા જે ડિસ્ટર્બ છે કે બીજું કોઈ પણ તત્વ જે ડિસ્ટર્બ છે એ ઉપાય દ્વારા ફિક્સ થઈ શકે કે એમને તોડફોડ કરવી જરૂરી છે? તો વાસ્તુ માટેની જે સૌથી મોટી એક મિથ જે રટાઈ ગયું છે ને, એમાં સૌથી મોટો પ્રશ્ન આ હોય છે કે વાસ્તુવાળા તોડફોડ બહુ કરાવે. હું આપના પોડકાસ્ટના માધ્યમથી કહેવા માંગીશ કે વાસ્તુમાં તોડફોડ વિષય જ નથી. ખાલી નોર્થ ઇસ્ટનું ટોયલેટ, એ પિન પોઇન્ટેડ નોર્થ ઇસ્ટ કે જે તમે ગ્રીડેડ મેપ કરાવો અને 45 ડિગ્રીએ જ્યાં નોર્થ ઇસ્ટ ટચ થતું હોય એ જગ્યાએ જો ટોયલેટ સીટ લાગેલી હશે તો એને તમારે રિમૂવ કરવી પડે. તમે બાથરૂમ તરીકે નાહવા માટે યુઝ તમે કરી શકો. તમે ત્યાં જો ગેસ બર્નર આવતું હોય, ઘણી જગ્યાએ ટોયલેટ નથી હોતું, કિચન હોય છે, તો કિચન આવતું હોય તો તમે ગેસ બર્નરને બી મૂવ કરી શકો. તો અને બાકી આજુબાજુ જો ટોયલેટ હોય, માની લો નોર્થ ઇસ્ટથી ઈસ્ટ તરફ છે થોડું ઘણું, અથવા તો નોર્થ તરફ છે,
તો તમે એમાં રેડિયમ ટેપ મારી શકો. એની જે સ્પેસ સર્જરી ટેકનિક છે એમાં તમે સ્ટીલની પટ્ટી મૂકી શકો, એલ્યુમિનિયમની પટ્ટી મૂકી શકો, બ્લુ અથવા ગ્રીન કલરની ટેપ મારી શકો. તો એનાથી એની એનર્જીને આપણે બ્લોક કરી શકીએ. પણ પિન પોઇન્ટેડ નોર્થ ઇસ્ટ હશે તો એનો કોઈ ઈલાજ નથી. એના માટે તમારે એને રિમૂવ જ કરવું પડે. ઓકે, બીજી કોઈ જગ્યા આવી છે કે લાઈક સાઉથ હોય, વેસ્ટ હોય, નોર્થ હોય, કે બીજી કોઈ જગ્યા બેલેન્સ ન હોય તો એ જગ્યાએ ઉપાય કરી શકાય? તો કયા ઉપાય કરી શકાય? ટોયલેટનો વિષય છે તો ટોયલેટ જો સાઉથ બાજુ હોય તો ત્યાં તમે રેડ કલરની રેડિયમ ટેપ લગાડી શકો અથવા તો કોપરની પટ્ટી નાખી શકો. સાઉથ વેસ્ટમાં હોય તો બ્રાસની પટ્ટી નાખી શકો અથવા આપણે પીળી પટ્ટી લગાડી શકો. વેસ્ટમાં હોય તો લોખંડની પટ્ટી તમે નાખી શકો અથવા વ્હાઇટ રેડિયમ ટેપથી એને કવર કરી શકો. નોર્થ બાજુ હોય, નોર્થમાં ટીલ નોર્થ સેન્ટર સુધી, નોર્થ સેન્ટરથી ઈસ્ટનું સેન્ટર વાળો જે 90 ડિગ્રી ભાગ થાય એમાં હોય તો તમારે પિન પોઇન્ટેડ કઈ જગ્યાએ છે એના ઉપર પછી થશે. બાકી નોર્થ વેસ્ટ તરફથી નોર્થ સુધીમાં હોય તો એમાં તમે બ્લુ કલરની રેડિયમ ટેપ અથવા એલ્યુમિનિયમની પટ્ટી નાખીને એને તમે એની એનર્જીને સ્ટક કરી શકશો. ઓકે, એના સિવાય તમે જેમ કીધું કે આપણે કિચન હોય તો જનરલી બધા એવું કહેતા હોય કે કિચન અગ્નિ ખૂણામાં જ બનાવાય તો તમને કિચનની પૂરેપૂરી એનર્જી મળે, તમારું સ્વાસ્થ્ય સુધરે, તમારું મન શાંત રહે. કારણ કે આપણે ગુજરાતીમાં એવી છે કે મન શાંત તો જ રહે કે તમારો અન્ન તમને સારું મળે એમ, અને એવો ઓડકાર, રાઈટ? તો હવે કિચન દરેક એક જો ફ્લેટ છે એમાં 4 ફ્લેટ છે ને 4માંથી 2ની દિશા ખોટી છે ને 2ની દિશા સાચી છે. તો જો કિચન ન આવ્યું અગ્નિ ખૂણામાં તો એનો શું ઉપાય કરી શકાય? જો કિચન પૂર્વ બાજુ ક્યાંય પણ આવતું હોય તો એમાં એ લોકો નીચે ગ્રીન પથ્થર મૂકી દે કિચનના બર્નરની નીચે. કદાચ આખો બર્નરને નથી રાખી શકાય એમ તો જેટલો બર્નર વાળો ભાગ હોય એમાં 5x5ના ગ્રીન પથ્થર મૂકી દે. સાઉથ બાજુ આવતું હોય તો એમાં યલો પથ્થર મૂકી દે, વેસ્ટ બાજુમાં યલો, અને નોર્થ વેસ્ટથી નોર્થ સેન્ટર સુધીમાં આવતું હોય તો ત્યાં પણ ગ્રીન પથ્થર રાખી અને એની અગ્નિને બેલેન્સ કરવાનું. આગ બેલેન્સ નહીં હોય ને એટલે ઘરમાં ફાઇનાન્સ રિલેટેડ પ્રશ્નો સર્જાતા હોય. રાઈટ. ખોટી જગ્યાએ તમે કીધું એમ કે કિચન હશે તો એનાથી પેટની જઠરાગ્નિ છે એ પણ ડિસ્ટર્બ હશે, અને અગ્નિ છે એટલે એ ફાયર છે અને પૈસા છે તો એ પણ ડિસ્ટર્બ થશે. જે લોકોને પૈસા બ્લોક થતા હોય એ ચેક કરે કે પોતાના ઘરે આવું ઇનબેલેન્સ હશે, કાં તો અગ્નિ ખૂણો ડિસ્ટર્બ હશે અને કાં અગ્નિ નોર્થમાં હશે. અચ્છા, પથ્થર મૂકવો જ જરૂરી છે કે તમે ગ્રીન શીટ મૂકી શકો કે બ્લુ શીટ? કલર જરૂરી છે? કલર જરૂરી છે. કલર જરૂરી છે. ઓકે, તમે આની પહેલાં કીધું એમ કે કોઈ પણ કલર મૂકીને કે કોઈ પણ વસ્તુ મૂકીને પણ એ જગ્યાને કે એ તત્વને બેલેન્સ કરી શકાય. તો એ કયા કયા વસ્તુ છે? એક એક્ઝામ્પલ આપીશ કે આપણે લીંબુ બોલીએ છીએ એ ભેગું મોઢામાં ખટાશ પાણી આવી જાય છે તો એક શબ્દની બોડી કેમિકલ રિએક્શન ઇમિડિયેટલી આપી દે છે. તો સેમ એવી જ રીતના ઘરમાં કલર, પિક્ચર, સિમ્બોલિક વસ્તુઓ મૂકવાથી એની એનર્જી આપણને મળવાની ચાલુ થઈ જાય અથવા તો આપણા બોડીમાં એના કેમિકલ રિએક્શન ચાલુ થઈ જાય. તો એ રીતના આપણે મોડિફાઈ કરીને એક વાસ્તુ મુજબનું ઘર બનાવી શકીએ. ઓકે, હવે આપણે આ બધી તો વાત રહેણાંક વિસ્તારની થઈ. આપણે જો ફેક્ટરી કે ઓફિસનું હોય તો દરેકના વ્યવસાય જુદા જુદા હોય છે. તો વ્યવસાય અનુસાર એની ઓફિસનું ફેસિંગ હોવું જરૂરી છે કે ઓફિસનું મોડ્યુલ હોવું જરૂરી છે? એ બધા વ્યવસાય અનુસાર હોય કે એ બધામાં કોમન હોય? અમુક વસ્તુઓ છે એ કોમન છે. જસ્ટ લાઈક કે કોઈ એમ કે ભાઈ ફેક્ટરીના મારું મેઇન કામ ફેક્ટરી રિલેટેડ વધારે રહેતું હોય છે તો ફેક્ટરીમાં ઘણીવાર એવા જે મેઇન પ્રશ્ન આવતા હોય તો પહેલો પ્રશ્ન એ આવતો હોય કે ભાઈ માલ સપ્લાય ડિસ્ટર્બ છે અથવા તો ઓર્ડર નથી જોઈએ એવા. ઘણીવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું કરી દીધું હોય ને ઓર્ડર પૂરતા ન આવતા હોય તો એ જગ્યાએ પાણી ડિસ્ટર્બ હોય. સેકન્ડ કે ભાઈ પેમેન્ટ સાયકલનો પ્રોબ્લેમ રહેતો હોય તો એ જગ્યાએ અગ્નિ ડિસ્ટર્બ હોય. લેબરના ઇસ્યુઝ રહેતા હોય તો નોર્થ વેસ્ટ ડિસ્ટર્બ રહેતું હોય. પછી રિલેશન વેપારીઓ સાથેના જે હોવા જોઈએ એમાં ડિસ્ટર્બન્સ આવતું હોય તો સાઉથ વેસ્ટ ડિસ્ટર્બ હોય. અથવા તો સ્ટેબલ ઇન્કમ સોર્સિસ ન જનરેટ થતા હોય તો પણ સાઉથ વેસ્ટ ડિસ્ટર્બ હોય. તો આ રીતે જે વ્યાપારિક વ્યવસાય સ્થાન હોય ત્યાં આ ફેક્ટરીમાં જનરલી આ વસ્તુ જોતા હોય. સેકન્ડ કે ઓફિસ છે, ટ્રેડિંગ સેન્ટર છે, આપણે સર્વિસ કોઈ પ્રોવાઈડર હોય તો એ લોકોને ત્યાં બી સ્પેસ નાની થઈ જવાની પણ એને પ્રશ્નો તો કોમન જ રહેવાના છે.
અને સેકન્ડ કે એ લોકોના પ્રશ્નોમાં મેઇન પ્રશ્ન આ આવતા હોય કે ભાઈ અમારે ત્યાં કસ્ટમર ફ્લો નથી, પેમેન્ટ સાયકલ અથવા તો પેમેન્ટ બ્લોક છે, પેમેન્ટ જોઈએ એવું આવતું નથી, રિલેશન સારા નથી રહેતા, ઘણીવાર રિલેશનને લીધે ઇસ્યુઝ સર્જાતા હોય, પછી જે સપોર્ટ સિસ્ટમ સ્ટાફ ટકતો ન હોય. અત્યારે મોટો પ્રશ્ન એ પણ આવતો હોય છે કે લેબર સ્ટાફ ટકતો નથી, ટ્રેન થઈ ગયા પછી વયા જાય છે. તો આવા બધા પ્રશ્નોના સોલ્યુશન અમે કલર પિક્ચર સિમ્બોલિક વસ્તુઓથી કરાવતા હોઈએ છીએ. ઓકે, તમે જેમ વાત કરી ને કે કેશ ફ્લો અને લેબર, એ એક આજનો એક બહુ મોટામાં મોટો ક્વેશ્ચન છે એમ. તો હવે સર્વિસ પ્રોવાઈડર હોય લાઈક ડૉક્ટર્સ છે કે એડવોકેટ છે કે વોટ એવર, અને કોઈ ટ્રેડર છે, તો એ બેમાં આ બે કોમન વસ્તુ હોય તો એ સેમ કે વેસ્ટ એમનો ડિસ્ટર્બ છે? નહીં, એમને જેવો ડિસ્ટર્બન્સ આ જ રિલેટેડ આવતા હોય તો એમને સાઉથ ઇસ્ટ ડિસ્ટર્બ હોય અને નોર્થ વેસ્ટ ડિસ્ટર્બ હોય. અચ્છા, એટલે પોતાના વ્યવસાય અનુસાર એનું જોવાનું, રાઈટ ને? ઓકે, વાત જ્યારે આપણે આ કરીએ છીએ ને કે તો ઘણીવાર એવું હોય કે વાસ્તુ કરાવ્યું, બધું બરાબર છે, છતાંય લાઈફમાં ક્વેશ્ચન હોય તો કુંડળી અહીંયા આવે, એસ્ટ્રોલોજીનો પાર્ટ છે. તો એસ્ટ્રોલોજી છે, જ્યારે આપણો જન્મ થયો ત્યારે જે ગ્રહો છે એ ફિક્સ છે, પછી વાસ્તુ દ્વારા કે બીજા કોઈ ઉપાય દ્વારા એમાં પ્લસ માઇનસ કરી શકાય કે? એસ્ટ્રોલોજી અને વાસ્તુ છે ને બે અલગ અલગ પૂરેપૂરા સાયન્સ છે અને બે શાસ્ત્ર છે અને બે એકબીજાના સાથે સંકળાયેલા છે. કેવી રીતના એ તમને એક્ઝામ્પલ દઉં કે વાસ્તુ છે, આજે ફોર એક્ઝામ્પલ મારી કુંડલી છે એ મારા જન્મ સમયનો આકાશનો ફોટો છે, એને આપણે ચેન્જ નથી કરી શકતા, એનામાં આપણે ઈ ફિક્સ છે. હવે એની અસર ક્યાં ક્યાં પડશે તો કે આપણા ઘરની વસ્તુઓ હશે તો એના ઉપર એની અસર પડવાની. મારી કુંડલીમાં ફોર એક્ઝામ્પલ મંગળ ખરાબ છે તો હું જનરલી મંગળના જે રિચ્યુઅલ હશે એ મુજબ કરીશ. તો વાસ્તુમાં અમે એમ કહીએ છીએ કે ભાઈ મંગળ ખરાબ છે તો મારા ઘરનો અગ્નિ ખરાબ હશે, કારણ કે મંગળની સૌથી વધુ ઇમ્પેક્ટ ફાયર ઉપર આવવાની છે. ફાયર એલિમેન્ટ છે એટલે જો મારા કુંડલીમાં બુધ ખરાબ હશે તો મારી ઉત્તર દિશા ખરાબ હશે, મારો સૂર્ય ખરાબ હશે તો મારી પૂર્વ દિશા ખરાબ હશે, શનિ ખરાબ હશે તો પશ્ચિમ દિશા ખરાબ હશે. તો આ રીતે આપણે ગ્રહોને ની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે, કારણ કે કુંડલી ફિક્સ છે એને આપણે ચેન્જ નથી કરી શકતા, પણ એની નેગેટિવ ઇમ્પેક્ટ છે એને રિમૂવ જરૂર કરી શકીએ. ઓકે, નેગેટિવ જે વસ્તુ છે, લાઈક તમે જેમ કીધું કે કોઈનો સૂર્ય ખરાબ હોય, કોઈનો શનિ ખરાબ હોય, રાઈટ, એ જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એને સિમ્બોલિક કે કલર દ્વારા કે જેમસ્ટોન કે એના દ્વારા એમાં એનર્જીને ટ્રાન્સફર કરી શકાય. અને વાસ્તુ દ્વારા તમારા ઘરની એનર્જીને પ્લસ માઇનસ એટલે તમે જે કરી શકો, આ બે અકલ્ટ સાયન્સને અહીંયા તમારે કનેક્ટ કરવાના છે. ઓકે, એટલે આપણે વાસ્તુથી જે નેગેટિવ ઇમ્પેક્ટો છે એને રિમૂવ કરી શકીએ. એટલે જે કુંડલીના ગ્રહો છે એ તો ફિક્સ જ રહેવાના છે, એ લાઈફ લોંગ આપણે ડેથ સુધી આપણે ફિક્સ છીએ. પણ લાઈફ છે ને ફિક્સ અને વેરિયેબલનું કોમ્બિનેશન છે. તો વેરિયેબલ વસ્તુઓમાં ચેન્જ કરવાથી ફિક્સ વસ્તુની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એ ઝીરો થઈ જશે. ઓકે, રાઈટ. આપણે વાત છે ને હજી એકવાર હું પાછું રહેણાંક વિસ્તાર ઉપર જઈશ કે ઘરમાં ગમે ત્યારે વાસ્તુની વાત થાય ને ત્યારે પહેલી વાત મંદિરની થાય કે મંદિરનું ફેસિંગ આઈધર ઈસ્ટ તરફ હોવું જોઈએ ઓર વેસ્ટ તરફ હોવું જોઈએ, બાકી એકેય દિશામાં મંદિર ન રાખી શકાય. શું આ સાચી વાત છે? હા, વાસ્તુમાં સૌથી પહેલાં મંદિર એટલા માટે કે આપણે પ્રોપર ડિવાઇન સાથે કનેક્ટ થઈ શકીએ. તો નોર્થ ઇસ્ટ છે એ વાસ્તુ ભગવાનનું માથું આવે. હવે ત્યાં પણ એક કરેક્શન કરાવું કે નોર્થ ઇસ્ટમાં જનરલી લોકો મંદિર મૂકતા હોય પણ એમાં જે કપડું પાથરશે ને એ લાલ કલરનું હોય. હવે લાલ કલર ફાયરનો આવ્યો અને આગ પાણી ત્યાં ભેગા થઈ ગયા, અને જે લોકોના ત્યાં લાલ કલરનું કપડું પાથરેલું હશે ને એ લોકો શોર્ટ ટેમ્પર રહેતા હોય. ઓકે, તો અહીંયા હું એક તમને વચ્ચે ક્વેશ્ચન પૂછું કે જનરલી મંદિરમાં લોકો માતાજીના ફોટા રાખતા હોય કે તો માતાજીને જે ચુંદડી ચડે છે એ તો રેડ કલર જ ચડે છે. ચુંદડીનો વાંધો નથી કારણ કે એ બદલતી રહેતી હોય. ઓકે, ઓલું નીચે જે કપડું આપણે પાથરીએ છીએ સ્થાપકનું કપડું એ ફિક્સ છે, એટલે એને તમે લાલ ન પાથરો. બીજું કે ઈશાન ખૂણામાં ઘણી જગ્યાએ માર્બલના મંદિર મૂક્યા હોય તો એ વજનવાળું મંદિર થઈ ગયું, તો એ માથાના ભાગે વજન આવશે અને ઘણા લોકોને સ્પાઇનમાં બી એને લીધે તકલીફ થતી હોય છે.
અને ઈશાન ખૂણાથી લઈને પૂર્વ દિશાની વચ્ચે તમે મંદિર પ્લેસ કરી શકો. પૂર્વથી અગ્નિ તરફ નહીં, અને વેસ્ટના સેન્ટરમાં બી તમે મંદિર પ્લેસ કરી શકો. અને મંદિરમાં ઓફ વ્હાઇટ, ક્રીમ, આઇવરી, ગ્રીન, ગ્રે, બ્લુ, વ્હાઇટ આવા કલરના કપડાં બિછાવવા. લાલ કલરનું, ઓરેન્જ કલરનું, બ્રાઉન, બેબી પિંક, પિંક આવા કલરના, રેડ ફેમિલી કલરના કપડાં નહીં બિછાવતા. ઓકે, આ એક બહુ મોટી વાત હતી, કારણ કે મંદિર હોય ને ત્યાં જનરલી રેડ અને ઓરેન્જ કલર જ લોકો પ્રિફર કરતા હોય છે. ઓકે, હવે મંદિરની જ વાત થઈ છે તો હજી એક મારા માઇન્ડમાં ક્વેશ્ચન આવે છે કે મંદિર છે ને જનરલી બધાના ઘરે યા તો વુડન હોય અને યા તો નાના ઘરમાં સ્ટીલના મંદિર હોય અને આરસના હોય. તો ખરેખર એકચ્યુઅલ મંદિર કયા તત્વનું હોવું જોઈએ, કે ધાતુનું હોવું જોઈએ કે નહીં, કઈ જગ્યાએ રાખો છો ને એના ઉપર છે. જો તમે ઈશાન ખૂણામાં જ રાખો છો તો તમે વુડનનું પ્રિફર કરો, સ્ટીલનું કરો, એમાં વાંધો નથી. પૂર્વમાં રાખો છો તો ત્યાં તમે માર્બલનું મંદિર મૂકી શકો. વેસ્ટમાં રાખો ત્યાં બી માર્બલનું મંદિર મૂકી શકો, વુડનનું બી મૂકી શકો. એમાં મંદિરની શિખર ન રાખવું, કારણ કે શિખરવાળું મંદિર ઘરમાં રાખવાથી તમારે એને જે મંદિરના નિયમ છે એ મુજબ ફોલો કરવું પડે, જે આપણે ઘરમાં શક્ય ન હોય. ઓકે, એટલે મંદિરમાં જે જનરલી દરેક મંદિરમાં ટોપ આવતું હોય એ ટોપ તમારે રિમૂવ કરી દેવાનું, તો એને લાઈક ફ્લેટ સરફેસ ઉપર હોવી જોઈએ. ઓકે, મંદિરમાં જનરલી લોકો છે ને પોતાના કુળદેવીના ફોટા રાખતા હોય. જે લોકો હવેલી પંથી છે એ બાલકૃષ્ણના ફોટા, બાલકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરતા હોય કે જે રમતો કાનુડો હોય એ. ગણાય શિવપંથી હોય તો શિવજીનું શિવલિંગ સ્થાપિત કરતો હોય. ઘણા બધા વેરિયન્ટ્સ હોય છે અને ઘણા બધા કુળદેવીને રાખતા હોય, શિવજી રાખતા હોય, ગણપતિ રાખતા હોય. આઈડિયલી મંદિરમાં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ? એક તો મંદિરમાં એકને એક મૂર્તિઓ બે વાર નહીં રાખવાની. ફોર એક્ઝામ્પલ કે ભાઈ બે ગણપતિ, બે લાલા એવી રીતના, ને બે શિવલિંગ. ઘણી જગ્યાએ મેં જોયું છે કે અત્યારે મંદિરમાં એટલા બધા ભગવાન ભેગા કરી દીધા હોય, બે ગણપતિજી જ્યાં હશે ને એનું માઇન્ડ ડ્યુઅલ રહેતું હોય. જેટલા ભગવાન ડ્યુઅલ થશે ને એટલો ભાર વધશે અને માથે ભાર આવ્યા કરશે. અને સેકન્ડ કે મંદિરમાં એક જ જે ડેટીની તમે મૂર્તિ રાખો એ એક જ રાખો. બીજા નંબરે કે જે ભગવાનની તમે ઉપાસના કરો છો એ તમારા ઈષ્ટદેવની મૂર્તિ રાખો. અને પંચદેવની જે પૂજા કીધી છે, આદિ શંકરાચાર્ય ભગવાને જે હિન્દુ ધર્મને રિસ્ટ્રક્ચરિંગ કર્યું, એમને જે પંચદેવની પૂજા કીધી છે એમાં ગણપતિ દાદા, હનુમાનજી, કુળદેવી માતાજી અથવા તો અંબાજી, બીજું શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનના કોઈ પણ સ્વરૂપ તમે લાલા, રમતા લાલા અથવા પુષ્ટાવેલા ઠાકોરજી છે, પછી શાલિગ્રામ ભગવાન છે, નારાયણ ભગવાન છે, સત્યનારાયણ ભગવાન છે, રામજી છે. તો આ રીતની પંચદેવની પૂજા આપણી પરંપરામાં લખાયેલી છે. રાઈટ. ઓકે, ગણપતિની વાત આવી તો મને છે ને આમ યાદ આવે કે ઘણાના ઘરમાં જઈએ ને તો ઉમરાની ઉપર, મેઇન ડોરની ઉપર ગણપતિજી અથવા તો હનુમાનજીનું ફોટો હોય, ટાઇલ હોય, એ રીતે સ્થાપિત કરેલું હોય. ઇઝ ઇટ અ રાઈટ થિંગ? નહીં, ગણપતિ દાદા કે હનુમાનજી છે ને એ દ્વારપાળ નથી. રાઈટ. એમને એક જ વાર લાઈફમાં ગણપતિ દાદા દ્વારપાળ બન્યા હતા અને એમનું માથું છેદાઈ ગયું હતું. એટલે ગણપતિ દાદા દ્વારપાળ નથી, પ્રથમ પૂજનીય દેવ છે. રાઈટ. અને આ પ્રથા રાજસ્થાનથી ચાલુ થયેલી કે ગણપતિ દાદાને દ્વાર ઉપર રાખવાની, અને રાજસ્થાનમાંથી ત્યાર પછી આખા દેશમાં ચાલુ થઈ છે. અને જે તે સમયે ચાલુ થઈ હશે ત્યારે એમની શું પરિસ્થિતિ હશે, સાંપ્રત સ્થિતિ મુજબ કોઈએ કર્યું હશે. બાકી આપણી હિન્દુ પરંપરામાં જો તમારે દ્વાર ઉપર કોઈ વસ્તુ રાખવી હોય, અને વાસ્તુમાં બી, તો તમે ઓમકાર, લાભ, શુભ, સ્વસ્તિક આવા શુભ ચિહ્નો રાખો. કોસ્મિક એનર્જી જે આવવાની છે તમારા ઘરમાં એ દ્વારથી આવવાની છે. વાસ્તુમાં 80% જે મેઇન રોલ છે ને એ દ્વારનો, એન્ટ્રીનો છે. બાકીના 20%માં આખું વાસ્તુ આવી જાય. એટલે પ્રોપર જો કોસ્મિક એનર્જી તમારા ઘરમાં આવશે ને તો તમારા ઘરનું વાસ્તુ ધીમે ધીમે ઠીક થતું જાય. ઓકે, જ્યારે મેઇન ડોરની વાત કરતા હોય ને ત્યારે ઘણા લોકો એવું પ્રિફર કરતા હોય કે મેઇન ડોર ઉપર હાથી રાખીએ, કે જ્યારે મેઇન ડોરમાં એન્ટ્રી મળે ને તો આમ સૂંઢ ચડાવેલો હાથી, ખાલી એનો મોઢું ફેસ હોય એવી રીતે હોય. તો આ સારી વસ્તુ છે? હા, હાથી છે ને એ પ્રોસ્પેરિટીની નિશાની છે. તો હાથી, સૂંઢ ચડાવેલા હાથી આપ જૈન દેરાસરોમાં બી ઘણી જગ્યાએ જોયા હશે, સ્વામિનારાયણ મંદિરોમાં બી હોય છે, હવેલીમાં બી હોય છે.
શંકર ભગવાનના મંદિરમાં બી ઘણી જગ્યાએ બાર હોય છે, રામજી મંદિરમાં બી હોય છે. તો આપણા મંદિરોમાં જનરલી એ રહેતું કે ભાઈ બાર હાથી આમ બે હોય સૂંઢ ઉપાડેલા, તો એનાથી પ્રોસ્પેરિટી આવે. ઓકે. અને હવે વાત થઈ છે સિમ્બોલ્સની, તો હજી કહી દઉં કે ઘણા લોકો એમ કહે કે ઓફિસમાં કે તમારા જ્યાં તમે બેસીને કામ કરતા હોય એ જગ્યાની પાછળ 7 ઘોડાવાળું પોસ્ટર રાખવું જોઈએ કે પેઇન્ટિંગ રાખવી જોઈએ, એની શું ઇફેક્ટ આવે? આજે બી તમે કોઈ પણ મશીન લેશો કે ગાડી લેશો તો એમાં કયા શબ્દથી આપણને એ લોકો હોર્સ પાવર, રાઈટ? તો હોર્સ છે એ કોઈ પણ જગ્યાની સ્પીડ માટે છે, પાવર માટે, પાવર અને સ્પીડ. બીજું કે ઘોડો થાકતો નથી. ઓકે. હા, કારણ કે એ ઊંઘ કરશે ને તો એ ઊભા શું છે. અને આપણી કહેવત પણ પડી છે કે ઊભા ઘોડા જેવો છે. ઘોડા જેવો. તો એ કહેવત પાછળના મિનિંગ આ છે કે ઘોડો સ્પીડનું પ્રતીક છે, એ થાકતો નથી. એટલે આપણે કોઈ પણ એનર્જીને જો દોડાવવી હોય તો એ જગ્યાએ ઘોડા મૂકતા હોય. એમાં અલગ અલગ દિશાઓ મુજબ કલરના ઘોડા આવતા હોય. નોર્થ બાજુ ઘોડો મૂકવો હોય તો તમે વ્હાઇટ બેકગ્રાઉન્ડ અથવા બ્લુ બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ હોર્સનું રાખી શકો. એનાથી તમારા જે વર્કિંગ છે અથવા તો તમારું જે કામ છે એ વધશે. ઓકે. અને સાઉથ બાજુ રાખશો તો તમારી નેમ ફેમ વધશે, પૈસા વધારે આવશે. એમાં લાલ બેકગ્રાઉન્ડમાં અથવા તો બેઝ કલરના બેકગ્રાઉન્ડમાં 7 ઘોડા દોડ, હા બ્રાઉન ઘોડા, તો એનાથી તમારા ફંડ રાઇઝ થશે. ઓકે. ઘણી જગ્યાએ છે ને એવું હોય કે બાળક છે ને હોશિયાર બહુ હોય પણ એ એક જગ્યાએ બેસીને વાંચી ના શકતા હોય, આમાં વાસ્તુ કંઈ કામ કરે? હા, એજ્યુકેશન છે ને એ અત્યારે આપણે લાખો રૂપિયામાં મા બાપની ઈચ્છા હોય એવી હોય કે ભાઈ અમે અમારા બાળકને બેસ્ટ એજ્યુકેશન આપીએ. તો એજ્યુકેશન માટે બાળક કાં તો જ્યારે એને ભણવાની વાત કરશો તો એ ટીવી જોવાનું ચાલુ કરી દેશે, કાં મોબાઈલ અત્યારે સૌથી ગેમ રમવાનું ચાલુ કરી દેશે. તો ઘરનો નૈઋત્ય ખૂણાથી પશ્ચિમનો જે સેન્ટર થાય એ બેની વચ્ચે તમે ચેક કરો કે તમારા ઘરમાં શું છે. ત્યાં જે વસ્તુ પડી હશે ને બાળકની એક્ટિવિટી એ મુજબની જ હશે. ત્યાં જો ટીવી હશે તો એને ટીવી જોવાનું જ પસંદ આવશે. ત્યાં જો મોબાઈલ ચાર્જિંગ તમે કરતા હશો તો એને મોબાઈલ જ ગમશે. ત્યાં તમે એની બાળકની બુક રાખી દો, એનો એક ફોટો પ્લેસ કરી દો, એટલે એને ભણવામાં એનો રસ જાગશે. ઓકે. એટલે વેસ્ટ સાઈડનું આખું જે છે એ તમારા મનને નહીં, નૈઋત્યથી પશ્ચિમની સેન્ટર વચ્ચેનો જે પાર્ટ છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, તમે કંપાસમાં બી 270 ડિગ્રીથી થોડું નોર્થ વેસ્ટ સાઉથ વેસ્ટ તરફ, તો એ પાર્ટમાં જે વસ્તુ પડી હશે ને એ બાળકના મનમાં એ એજ્યુકેશન, હા એ એજ્યુકેશનનું પાર્ટ છે. તો ત્યાં જે રાખવાથી એનું એજ્યુકેશન એ વસ્તુ પર તરફ વધારે ખેંચાશે. ઓકે, રાઈટ. એક હજી મને ક્વેશ્ચન થાય છે કે ઘણી વાર છે ને આપણે જોતા હોય કે લોકો આપણે એમ કે રાત્રે લેટ નાઇટ બધી ચર્ચાઓ થતી હોય, ફેમિલી બેઠા હોય તો બેડ ઉપર લોકો જમતા હોય કે ઘણી વાર આવું બધું રીલ્સમાં એવું છે કે બેડ ઉપર જમવાનું નહીં, ફોન લઈને ટોયલેટમાં નહીં જવાનું, કે પછી તમે જે પાણી પીવો છો એ અધૂરો ગ્લાસ નહીં રાખી દેવાનું. આ બધું સાયન્સ તમારા ડે ટુ ડે લાઈફમાં અસર કરે છે? કારણ કે આપણે જે સુવાની જગ્યા છે, બેડ છે, ત્યાં આપણે સ્લીપિંગ 7-8 કલાક, અત્યારે હવે આપણે મોબાઈલ આવ્યા પછી ઊંઘ આપણી ઘટી છે. જનરલી આપણી જે 8 કલાકની ઊંઘ હોવી જોઈએ તો એનાથી બોડી હીલ થવાનું. હવે એ જગ્યાએ ફૂડ આપણું જે છે એ બેસીને તમે કરશો તો ત્યાંની એનર્જી ડિસ્ટર્બ થશે. એટલે આપણા વડીલો ના પાડે કે જે જગ્યાએ તમે સૂવો છો ત્યાં જમવાનું નહીં. અને બીજું આપણે કીધું કે ગ્લાસ પાણીનો અધૂરો મૂકી દેવો, તો પાણી છે ને એ રિસોર્સ છે. આપણે દિવસ શરૂ થાય થી આપણે રાતે સૂઈએ ત્યાં સુધી પાણી વિના નથી રહી શકતા. તો તમે જે વેસ્ટ છોડી દો છો એ તમારું રિસોર્સને તમે છોડી દો છો. ઓકે. તમારી ઓપોર્ચ્યુનિટીને તમે મિસ કરો છો, રાઈટ? એટલે પાણી છે અને આપણા હિન્દુ દેવી દેવતાઓના તમે ઓબ્ઝર્વ કરજો કે દરેકના 4 હાથ છે અને એના હાથમાં લગભગ દેવી દેવતાઓના હાથમાં કમંડળ હશે, કળશ હશે. તો એ રિસોર્સનું પ્રતીક છે. ઓકે. અને જનરલી આપણે જ્યારે ઘર કે ઓફિસ કે કાંઈ પણ લેતા હોય ત્યારે પાણીનો કળશ સ્થાપન કરતા હોય છે, રાઈટ? આ એક ખૂબ જ નવો પરસેપ્શન છે. વાત બધા કરતા હોય પણ આની પાછળનું જે રીઝન છે ને એ જનરલી ના મળતું હોય. આપણું હિન્દુ પરંપરામાં જે શાસ્ત્ર બધા લખાયેલા છે ને
એને ડીકોડ કરવાની જરૂર છે, જેને મોડિફાય અત્યારે નથી કરતા. ધર્મ અર્થ કામ મોક્ષ આપણને 4 વસ્તુ એમ કે છે, તો દેવી દેવતાઓના બી 4 હાથ છે. બુદ્ધિના જે દેવી દેવતાઓ છે એમાં આપણે માં સરસ્વતીને માં ગાયત્રીને પૂજતા હોઈએ છીએ. તો એમનું વાહન છે એ હંસ છે. તો હંસ જ શું કામ, એને બીજું કોઈ પ્રાણી પક્ષી કેમ નહીં? તો હંસમાં નેચરલ ડિસ્ક્રિમિનેશન પાવર છે. સાચા ખોટાનો ભેદ કરવાની એનામાં મિલ્ક અને વોટરને જુદું કરી શકે છે, રાઈટ? તો નેચરલ ડિસ્ક્રિમિનેશન પાવરની એબિલિટી એનામાં છે. તો એ ચિત્રને જોવાથી આપણામાં પણ એ આપણા કેમિકલ રિએક્શન આવશે. રાઈટ. ઓકે. આમ જોવા જાય ને કે વાસ્તુ એક કોઈ સાયન્સ છે, બહુ બધા પાછળ રીઝન્સ છે, બહુ બધું લોજિક છે, ઘણું બધું છે. છતાં પણ ઘણા બધા લોકો એવા હોય છે કે એમ કે છે મારા લાઈફમાં મને કાંઈ જ તકલીફ નથી, મારા ઘરમાં વાસ્તુ હું ફોલો નથી કરતો તોય. તો આ નથી ફોલો કરતા અને ફોલો કરવું એ બે વચ્ચેનો કંઈ મને ગેપ થોડોક સમજાવશો? દરેકની પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ હોય છે. અને જે લોકો એમ કહે છે કે મને કોઈ પ્રોબ્લેમ નથી, સારું ઈશ્વર કૃપા એના ઉપર રહે, અને જો પ્રોબ્લેમ ન જ હોય તો એનું પ્રોપર સબકોન્શિયસ માઇન્ડ કામ કરતું હોય. ઘણી જગ્યાએ તમે જોશો કે કાંઈ વાસ્તુ કર્યા વિના બી એ લોકોનો બિઝનેસ સારો ચાલતો હોય અથવા તો ઘરમાં સારી રીતે રહેતા હોય, તો એમના ઘરનું જે ચોઇસ કરી હશે, કલર, પિક્ચર, સિમ્બોલિક વસ્તુઓ, અથવા તો કિચન, ટોયલેટ અથવા મશીનરી જ્યાં મૂકી હશે, અથવા દુકાનનું ફેસિંગ કે ઓફિસનું ફેસિંગ, એ પ્રોપર જગ્યાએ એમનું સિલેક્શન હશે. ઓકે, બાય ચોઇસ જ એ પ્રોપર થઈ ગયું હોય. એમને કલરના, સિમ્બોલ્સના એના ચોઇસ જ એ રીતની કરી હશે. એટલે સબકોન્શિયસ માઇન્ડમાંથી જ એ અવાજ આવતો હોય કે આ જ વસ્તુ અહીંયા સારી લાગશે. ઓકે, આજનો ટાઈમ છે ને એ આપણે પહેલાંના મકાન જોઈએ અને આજના મકાન જોઈએ તો આજનો ટાઈમ છે શોનો છે, રાઈટ? કે પહેલાં એવું નહોતું કે આ બહારનો હોલ તમે શો કરો કે એને સારું સજાવો કે આપણી જરૂરિયાતની વસ્તુ આપણે એમાં મૂકતા. આજનો ટાઈમ અલગ છે કે આજે લાઈફ છે ને એ બિંગ અ શોપીસ, તમારો દરેક વસ્તુમાં એક શોપીસ એડ થાય છે એમ. તો ઇન્ટિરિયર અને વાસ્તુશાસ્ત્ર વચ્ચે દર વખતે એક નાની એવી ક્લેશ થતી હોય કે આ અહીંયા સારું નહીં લાગે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એ અહીંયા જ સારું લાગતું હોય. તો આ બે વચ્ચે કોઈ ગેપ પૂરી શકાય એવું છે? ના, એ ગેપ રહેવાનો જ છે, કારણ કે ઇન્ટિરિયર પાર્ટથી અમુક વસ્તુ જનરલી જે ભૂલ કરતા હોય છે ઇન્ટિરિયરમાં, તો જે રૂમ હશે ને તો જનરલી આપણે સાઉથ બાજુ માથું રાખી સુવાનું કહેતા હોય. તો માથું સાઉથ બાજુ રાખશે તો આજુબાજુ ડ્રેસિંગ ટેબલ કરી દેશે, અને રીઝન એવું આપશે કે ભાઈ મિરર રિફ્લેક્શન ન પડે એના માટે. હવે સાઉથ ઇસ્ટમાં મિરર આવી ગયો તો એમ મેં અગાઉ કીધું કે ફાઇનાન્સ રિલેટેડ ઇસ્યુઝ થશે. સાઉથ સેન્ટરમાં જો આવી ગયો તો બદનામી બહુ મળે, અને સાઉથ વેસ્ટમાં આવ્યો તો રિલેશન ડિસ્ટ્રોય કરી દેશે. એટલે ઇન્ટિરિયર પાર્ટમાં ઇન્ટિરિયર મિત્રોને બી મારે ઘણા બધા સાથે કામ કરવાનું થતું હોય તો હું કહું કે તમે મિરરને પ્રિફર ન કરો, જે રહેવાનો વ્યક્તિ છે એની લાઈફમાં શું શું પ્રશ્નો સર્જાશે ને એને તમે જુઓ. વસ્તુ સારી લાગશે ખરાબ લાગશે એ સેકન્ડ મેટર છે, પણ એનો ઇમ્પેક્ટ એના ઉપર શું આવશે એ તમે જુઓ, એને કન્સિડર કરો. તમે જેમ બેડરૂમની વાત કરી ને, તો આજના જનરેશનનું એક બહુ મોટું એમ ટ્રેન્ડિંગ કહેવાય કે દરેકને વોકિંગ વોર્ડરોબ જોતું હોય. વોકિંગ વોર્ડરોબ અને તમારો બાથરૂમ કે રેસ્ટરૂમ તમે જે કહો એ લગભગ એક જ દરવાજેથી એન્ટર થતું હોય. આ સારું છે? અમે જનરલી કરાવતા નથી, પણ અત્યારે એક ટ્રેન્ડિંગ થઈ ગયું છે. એના રીઝન શું છે બેન, કે ત્યાં જે જગ્યાએ વોકિંગ વોર્ડરોબ હશે ત્યાં બાથરૂમની એક પેક થઈ જશે, અને બાથરૂમમાં ભેજવાળું વાતાવરણ વધુ હોય, કારણ કે ત્યાં સનલાઇટ ન આવતી હોય, બીજું પાણી વધારે થતું હોય તો એને લીધે ભેજ થતો હોય, તો એને લીધે તમારા કપડાં ખરાબ થશે, ત્યાંની એનર્જી છે એ સ્ટક થઈ જશે, ત્યાં બેક્ટેરિયા, વાયરસ, જર્મ્સ વધુ થશે. એટલે અમે પ્રિફર નથી કરતા. અને જનરલી જ્યાં વોર્ડરોબ હોય ત્યાં જ તમારી તિજોરી હોય, આપણું કલ્ચર પ્રમાણે એમ. તો તિજોરી એટલે જ્યાં તમે ધન રાખો છો, તમારી સંપત્તિ રાખો છો એ જગ્યા, અને બાથરૂમ બે એકસાથે નોટ પોસિબલ. આ બોલવામાં નથી વેરી આવતું, રાઈટ? તો મિત્રો, જે લોકો વોકિંગ વોર્ડરોબ કરાવતા હોય એના માટે અહીંયા એક લાલ બત્તી છે કે વોકિંગ વોર્ડરોબની સાથે તમારી તિજોરી હોય અને સાથે જ તમારું બાથરૂમ કે તમારું રેસ્ટરૂમ હોય, તો અહીંયા ચેપજો, તમારી એનર્જી ક્યાંય ડિસ્ટર્બ ન થાય. સાહેબ,
આમ કહીએ ને કે વાસ્તુશાસ્ત્ર અને લાઈફ એકબીજા સાથે કનેક્ટેડ છે. ઘણી બધી આપણે વાત કરી. એક લાસ્ટ એવી વાત છે કે ઓછા ખર્ચે કે ઇઝી, કારણ કે જનરલી હોય ને તો વાસ્તુ ભાઈ એમને એમ જ મકાન કરવું, પછી ઇન્ટિરિયર કરવું, ફર્નિચર કરવું, એ બજેટ જ બહુ પાસ થઈ ગયું. એટલે વાસ્તુ કન્સલ્ટન્ટ છે ને એ લોકો એમ કે ભાઈ જોઈને કરી લઈશું ક્યાંક યુટ્યુબમાં જોઈને. તો શું ઓછા ખર્ચે વાસ્તુ પોસિબલ છે? હા, વાસ્તુ ઓછા ખર્ચે પોસિબલ. મેં કીધું એવી રીતના કે તમારે એન્ટ્રી કઈ જો પૂર્વ દિશાની એન્ટ્રી આવતી હોય તો તમે ગ્રીન ટેપ, રેડિયમ ટેપ લગાડો, અથવા તો તમારી ગ્રીન ડોરમેન્ટ એન્ટ્રીમાં મૂકો. સાઉથ બાજુ હોય તો લાલ કલરની અથવા યલો કલરની રેડિયમ ટેપ લગાડી દો, અને ત્યાં એન્ટ્રીમાં તમે રેડ કલરની અથવા યલો કલરની ડોરમેટ મૂકો. વેસ્ટ બાજુ આવતી હોય તો વ્હાઇટ રેડિયમ ટેપ લગાડી દો, અને ત્યાં તમે ડોરમેટ બી યલો રાખી શકો, ગ્રે કલરની રાખી શકો. નોર્થ બાજુ આવતી હોય તો તમે બ્લુ રેડિયમ ટેપ લગાડો અને બ્લુ કલરની તમે ડોરમેટ મૂકો. આ સાવ ઓછા ખર્ચે છે, અને રૂટીનમાં બી તમે આ ડોરમેટ તો મૂકતા જ હોય તો એ ડોરમેટ મૂકીને બી એનર્જી દે. સાવ નોમિનલ ખર્ચો જે તમારો રૂટીનનો છે એ જ ખર્ચો છે. કે સાહેબ આટલું લાંબુ તમે એમ કહો છો કે ઘણા વર્ષોથી તમે વાસ્તુશાસ્ત્ર અને એસ્ટ્રોલોજી સાથે જોડાયેલા છો, એવી ઘણી બધી ગેરસમજ હોતી હોય છે વાસ્તુને લઈને, એવી કોઈ તમારા સામે આવી છે? ઘણી બધી. કારણ કે વાસ્તુમાં આવતા પહેલાં લોકો જનરલી એસ્ટ્રોલોજર પાસે એટલા જ એવા હોય. પ્લસ ફેંગશુઈનું કલ્ચર અત્યારે આપણામાં બહુ ડેવલપ થઈ ગયું છે કે ફેંગશુઈ આપણું કલ્ચરમાં નથી, એ બોધિસ્ટ કલ્ચર જે આપણે અહીંયાથી ઇન્ડિયાથી બહાર ગયું ને ત્યાં એ લોકોએ મોડિફાઈ કર્યું, એમાં જે એ લોકોએ પોતપોતાના કલ્ચર મુજબની વસ્તુઓ એડ કરી છે. પછી પિરામિડ છે, અત્યારે પ્લાસ્ટિકના પિરામિડનો બહુ ઉપયોગ થાય છે. આ એક પણ વસ્તુ આપણા પંચતત્વનું જે મૂળ વૈદિક વાસ્તુ છે એમાં ક્યાંય ઉપયોગ નથી થતો. એટલે આને રિલેટેડ ઘણી બધી મિથ્સ છે. લાફિંગ બુદ્ધા છે તો એ આપણા કુબેર ભગવાનનું જ સબરૂપ છે. કુબેર ભગવાનને એ લોકોએ બુદ્ધિસ્ટ કલ્ચરમાં લાફિંગ બુદ્ધા નામ આપી દીધું. તો એ આપણી જે વૈદિક પરંપરા છે એમાં આપણે એને લાફિંગ બુદ્ધાની જગ્યાએ આપણે કુબેર ભગવાન મુકાવીએ છીએ. તો આવી ઘણી બધી મિથ થઈ ગઈ છે કે જેને લીધે માણસો મૂંઝાયેલા અને અકળાયેલા વધુ છે. રાઈટ. ઓકે. વાસ્તુશાસ્ત્રને રિલેટેડ તમે જે એમ કીધું ને કે ફેંગશુઈમાં પિરામિડ્સ મૂકતા હોય, ઘણા લોકો કાચબો મૂકતા હોય, પાણીમાં મૂકવાનો ને કાચનો પાણીમાં નહીં મૂકવાનો ને એવા ઘણા બધા હોય છે. એમ અત્યારનું ટ્રેન્ડિંગ પાયરાઇટ્સ, લોકો એમ કહે છે કે આ મની મેગ્નેટ છે, આ તમે વેસ્ટ સાઈડમાં મૂકી દો એટલે પાયરાઇટ્સથી મની ફ્લો તમારો વધી જાય. શું સાચું છે? પાયરાઇટ સારી વસ્તુ છે, એની એનર્જી સારી હોય છે, અને ઉપયોગ કરતા ઘણા લોકોને મેં જોયા છે. હું પોતે બી કરું છું. તો પાયરાઇટથી આપણને સારો બેનિફિટ મળે છે. ઓકે. એની કોઈ યોગ્ય પ્લેસ તમારા ઘરમાં વેસ્ટ સાઈડ સિવાય? વેસ્ટમાં રાખી શકો, સાઉથમાં રાખી શકો. ઓકે. ઘણા લોકો પાયરાઇટ પહેરતા પણ હોય છે. હા. તો પહેરવાથી શું ફાયદો થાય? બોડી, દરેક વસ્તુની એક એનર્જી છે. તમારી બોડી એની સાથે એલાઇન થશે. બીજું, શરીરમાં જે ખૂટતા તત્વો હશે તો એ પ્રોપર બેલેન્સ થશે. ઓકે. આના સિવાય તમે મારા દર્શકોને કાંઈ એવી ટીપ આપવા માંગશો કે વાસ્તુ શાસ્ત્ર અને એસ્ટ્રોલોજી, અકલ્ટ સાયન્સ કોઈ પણ હોય એમ, કે એની માટે આજના ટાઈમમાં લોકોને છે ને વેસ્ટર્ન કલ્ચર, તમે જેમ કીધું પિરામિડ છે કે અત્યારે લોકો એમ નહીં લાફિંગ બુદ્ધા ને બધું ગિફ્ટિંગ કરતા હોય છે એમ, તો એના બદલે લોકો વેદ, પુરાણ કે એ તરફ વળે? જો આપણા કલ્ચરમાં છે ને દરેક પ્રશ્નોના જવાબ હતા. આપણું વેલ ડેવલપ કલ્ચર હતું, પણ વિદેશીઓના આક્રમણ પછી આપણે ઘણા બધા વસ્તુઓનું જ્ઞાન આપણી પાસેથી વયું ગયું. અત્યારે સીમિત જ્ઞાન વચ્ચે આપણે રમીએ છીએ. જૂનું ઘણી બધી વસ્તુ, નાલંદા તક્ષશિલા વિદ્યાપીઠો આખી આપણી ડિસ્ટ્રોય થઈ ગઈ છે. એટલે આપણે સીમિત જ્ઞાનને લઈને અત્યારે છીએ, જેનાથી અસીમિત લેવલના પરિણામો બી જોઈએ છીએ. તો એમાં સૌથી મોટું જે આપણે રૂટીનમાં કરી શકો એવા પ્રયોગ કહું કે અગ્નિખૂણામાં શક્ય હોય તો રોજ સવાર સાંજ દીવો કરો, જેનાથી તમારા ઘરમાં પ્રોસ્પેરિટી આવશે, પૈસાના પ્રશ્નો હશે તે સોલ્વ થશે. બીજું, તમારો ફેમિલી ફોટો છે એ સાઉથ વેસ્ટમાં એક ગોલ્ડન ફ્રેમમાં રાખી દો, એનાથી બોન્ડિંગ રિલેશન સારા રહેશે. નોર્થ વેસ્ટ છે ત્યાં તમે વજનવાળી વસ્તુ રાખો, અથવા તો પૈસા રાખી દો, ભલે થોડા ઘણા પણ ત્યાં એક પૈસા રાખો,
ઈશાન ખૂણો છે ત્યાં સાફ સુથરું રાખો, એને કચરો કે ત્યાં કોઈ ભંગાર વસ્તુ ન રાખો, વજન ન રાખો. એટલે તમારા ઘરમાં આ 4 ખૂણા પ્રોપર હશે તો નોર્મલી જે પ્રશ્નો સર્જાતા હશે ને એ નહીં સર્જાય. હેલ્થ, વેલ્થ, રિલેશન ને સપોર્ટ સિસ્ટમ એ પ્રોપર વેમાં તમારી કામ કરતી થઈ જશે. ઓકે. એવો કોઈ અનુભવ યાદ આવે છે કે જેના માધ્યમ કે તમે ટીપ આપ્યા પછી લાઈફમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો હોય? ઘણા બધા અનુભવો છે. એક સાપર પાસે મેં એક ફેક્ટરીનું કામ કરેલું. એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સારું હતું અને જે તે સમયે 2022માં કર્યું ત્યારે આફ્ટર કોવિડ હજી બધું બધાને પ્રોબ્લેમ, ફાઇનાન્સ રિલેટેડ મોટા ઇસ્યુઝ હતા. રાઈટ. અને એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાંની જગ્યાની એનર્જી ખૂબ મને સારી લાગેલી. અને મેં એમને કીધેલું વાસ્તુ કર્યું. વાસ્તુ એક તો બીજું ખાસ કહું કે વાસ્તુ સિંગલ વિઝિટનો વિષય નથી. કે જો કોઈ એમ કહેતું હોય કે ભાઈ એક વિઝિટમાં હું વાસ્તુ કમ્પ્લીટ કરી દઉં તો એ વસ્તુ શક્ય નથી. એનર્જીને તમારે ડે બાય ડે ગ્રોથ કરવાની હોય. જો એકસાથે એનર્જી ત્યાં એનહાન્સ થઈ જશે ને તો મિસમેચ ચાલુ થઈ જશે. રાઈટ. અને એ જગ્યામાં મેં વાસ્તુ કર્યું ત્યારે કહીને આવ્યો હતો કે તમે 3 વર્ષની અંદર આઈપીઓ લઈ આવશો ને એ આ વર્ષે આઈપીઓ લઈ આવ્યા છે. વાહ, સરસ. હિરેનભાઈ, ખૂબ મજા આવી તમારી સાથે વાત કરવાની, ઘણું બધું જાણવા મળ્યું ને આઈ હોપ કે અમારા દર્શકોને પણ ઘણી બધી ટિપ્સ મળી હશે. તમને તમારા લાઈફમાં આ ટિપ્સ કેવી લાગી? તમે આ ટિપ્સ ઉપર જરૂર કામ કરજો. આ છતાંય ક્યાંય પણ અડચણ હોય, ક્યાંય પણ મૂંઝવણ હોય તો ડિસ્ક્રિપ્શનમાં હિરેનભાઈના નંબર, હિરેનભાઈનું એડ્રેસ મોજૂદ છે. તમે ડાયરેક્ટ એમનો કોન્ટેક્ટ કરી શકશો. થેન્ક યુ સો મચ હિરેનભાઈ. ધન્યવાદ.